મિત્રો, રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણે જોતા હતા. 5 નિયમો છે. 5 નિયમો આપણે યાદ હશે. પહેલો નિયમ આપણે ખ્યાલ હોય તો દ્રવ્ય સંચયનો નિયમ, દળ સંચયનો નિયમ હતો, જે કોને આપેલું એ પણ આપણને યાદ હશે. એન્ટોની લેવો છે. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એમને દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. જેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું દળ હતું એટલા જ પ્રમાણમાં નિપજોનું દળ માલુમ પડ્યું. બીજો નિયમ અસ્તિત્વમાં આવ્યો. નિશ્ચિત પ્રમાણનો, નિશ્ચિત સંરચનાનો, નિશ્ચિત સંગઠનનો નિયમ. આ નિયમ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. કોઈ પણ પદ્ધતિથી સંયોજન બનાવવામાં આવ્યું હોય પણ એમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટ પદાર્થ લીધો. એમાં કોપર, કાર્બન, ઓક્સિજનનું પ્રમાણ જે કુદરતમાંથી મળતું હતું એટલું જ પ્રમાણ એમને સંશ્લેષિત નમૂનામાંથી પણ મળે. આવો એક નિયમ. પાણી ગમે તે પદ્ધતિથી, ગમે તે સ્ત્રોતમાંથી બનાવવામાં આવે તો પણ પાણીની અંદર H2O, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1નું પ્રમાણ અથવા તો 1:8નું પ્રમાણ કે 2:16નું પ્રમાણ માલુમ પડે. ત્યાર પછી ત્રીજો નિયમ અસ્તિત્વમાં આવ્યો, ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ કોને આપેલું તો આપને ખ્યાલ હોવો જોઈએ. જ્હોન ડાલ્ટને. કોને? જ્હોન ડાલ્ટન. આ નિયમ શું હતો એ પણ આપણને ખબર હોવી જોઈએ. 2 કે તેથી વધુ તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. જેમાં કાલે મિત્રો પ્રમાણ જોયું હતું 1:2નું. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડમાં, H2Oમાં, H2O2માં, પણ અહીં સલ્ફર ડાયોક્સાઇડ એની અંદર 2:3નું ટૂંકમાં સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવે છે. ત્યાર પછી ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ હતો. આ વાયુમય કદનો ગેલ્યુસેકનો નિયમ ગેલ્યુસેકે આપેલો. વાયુઓને લાગુ પડતો હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે આવા બધા વાયુઓ સંયોજાતા હોય સમાન તાપમાને, સમાન દબાણે, ત્યારે આ સંયોજાતા વાયુઓના કદનો ગુણોત્તર એ સાદો પૂર્ણાંક ગુણોત્તર હોય છે. કાલે મિત્રો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને H2O બનતા હતા. એમાં 100:50 એટલે 2:1નું પ્રમાણ માલુમ પડ્યું. દાખલા તરીકે સિવાય એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિ જોઈ હતી, જેમાં N2 + 3H2 2 NH3, તો અહીં 100:300 એટલે 1:3નું પ્રમાણ પ્રક્રિયકોનું, સંયોજતા પ્રક્રિયકોનું હતું. તો મિત્રો એન્ટોની લેવોઝિયર એની એ નિયમ આપ્યો દ્રવ્ય સંચયનો, પછી નિશ્ચિત પ્રમાણનો, નિશ્ચિત સંગઠનનો જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. ત્યાર પછી ગુણક પ્રમાણનો જ્હોન ડાલ્ટને આપ્યો. ત્યાર પછી વાયુમય કદનો નિયમ ગેલ્યુસેકે આપ્યો. આજે આપણે રાસાયણિક સંયોગીકરણનો 5મો નિયમ જોવા માટે જઈ રહ્યા છીએ. અને 5મો નિયમ એવોગેડ્રોનો નિયમ. આ નિયમ પણ વાયુઓના લક્ષનો નિયમ હતો. એવોગેડ્રો નામના મિત્રએ આપ્યો. સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. મિત્રો તમે જોશો તો કેટલી વખત સમાન આવે. સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓમાં
અણુઓની સંખ્યા સમાન હોય છે. કોની સંખ્યા સમાન હોય? અણુઓની સંખ્યા સમાન. આવો નિયમ એવોગેડ્રોએ આ નિયમ ઉપરથી કે ભાઈ પરમાણુ શું અને અણુ શું એમના વચ્ચેનો ભેદનું સ્પષ્ટીકરણ છે. કોના કોના વચ્ચે? પરમાણુ અને અણુ. હાઇડ્રોજન પરમાણુ કહો તો H આવે, હાઇડ્રોજન અણુ કહો તો H2 આવે, ઓક્સિજન પરમાણુ કહો તો એકલો O આવે, ઓક્સિજન અણુ કહો તો O2 આવે. અને માટે નાઇટ્રોજન પરમાણુ તો N આવે, પણ એ નાઇટ્રોજન અણુ તો N2 થતો હોય. આવી વાત થઈ. તો પરમાણુ અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો. કોને? એવોગેડ્રો. કયા નિયમ પરથી? એવોગેડ્રોના નિયમ પરથી. એવોગેડ્રોનો નિયમ શું? સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. માટે મિત્રો આપણે આ એક હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુઓ સંયોજાય તો પાણીની બાષ્પ. હાઇડ્રોજનના બે કદ લીધા. કેટલા કદ? આ 100 ml અને આ 100 ml. એટલે હાઇડ્રોજનનું કદ કેટલું લીધું? 200 ml લીધું. કેટલું? 200. ઓક્સિજનનું કદ કેટલું? 1 કદ એટલે 100 ml લીધું. તો બે કદ પાણી મળે છે. એટલે પાણીની બાષ્પ જે ખરી એ 200 ml મળે છે. આના ઉપરથી મિત્રો તમે જો એક બધા ત્રણે એક સરખા બોક્સ છે. આ ત્રણે એક સરખા બોક્સની અંદર તમે જોશો કે આમાં H2 વાયુ છે. આ બંનેની અંદર કયો વાયુ છે? H2 વાયુ. આ H2 વાયુ છે ખરો એના માટેની વાત કરીએ. કોની? H2 વાયુ. તો બેની અંદર H2 વાયુ આવા આપેલા છે. કયો વાયુ? H2 વાયુ છે. આની અંદર તમે જો નાના પરમાણુ છે, લાલ પરમાણુ છે, એ હાઇડ્રોજનના પરમાણુ છે. કોના પરમાણુ છે? હાઇડ્રોજન. H2 બે હાઇડ્રોજન છે, એમના વચ્ચે સિંગલ બોન્ડ સહસંયોજક બનશે H2 નો આ. બીજો એક આ બાજુ H2 નો ફરીથી એક છે H2. તો બે હાઇડ્રોજન આ બાજુ H2, આ બાજુ પણ H2. આ H2 ના તમે જોશો તો 5 અણુ લીધા. હાઇડ્રોજન વાયુના 5 અણુ લીધા. આ બાજુ પણ હાઇડ્રોજનના 5 અણુ લીધા. બે બોક્સની અંદર H2 એટલે બે પરમાણુ થાય. ફરીથી બીજા H2 એટલે બે પરમાણુ. આવા 5 અણુ આવા, 5 અણુ આવા, તો કુલ 10 અણુ થાય. આ બાજુ તમે ઓક્સિજનની વાતો કરો તો ઓક્સિજનની અંદર શું છે એના માટેની વાત કરો. તો ઓક્સિજનની અંદર તમે જોશો તો આપણને ખબર પડશે શું થશે એની વાત કરો. તો ઓક્સિજન જેને આપણે O2 કહેવામાં આવે છે. શું કહેવાનું? O2. ઓક્સિજન O2. ઓક્સિજન વચ્ચે બે સહસંયોજક ડબલ બોન્ડ આપેલા છે. O2 છે. આ ઓક્સિજનનો આ એક અણુ છે, બીજો અણુ છે, ત્રીજો અણુ, ચોથો, પાંચમો અણુ છે. આ જે છે એ હાઇડ્રોજનના છે. હાઇડ્રોજનના H2. આ પછી ભેગા થઈને આ પણ 5 અણુ છે. આ 5 ને 5 10 છે. ટૂંકમાં ઓક્સિજનના કદ કરતો હાઇડ્રોજનનું કદ, ઓક્સિજનનું કદ કરતો હાઇડ્રોજનનું કદ બમણું લીધેલું છે. કેવું લીધેલું છે મિત્રો? બમણું. તો તમને પાણીના કેટલા અણુ મળશે? તો તમે જોશો તો ભાઈ ઓક્સિજન તમે જો પ્રક્રિયા પામ્યા સિવાય ઓક્સિજન રહેતો નથી. ઓક્સિજન તો એક પણ અણુ પ્રક્રિયા પામ્યા સિવાયનો રહેતો નથી. બધા જ
પરમાણુ કે અણુ ઓક્સિજનના એ સંયોજાઈને શું બનાવે છે? પાણી બનાવે છે. અને માટે મિત્રો આ H2O થયું. શું થયું? H2O થયું. તો આ રીતે H2O એ બનતું હોય છે. ઓકે, આ પ્રકારની એક વસ્તુની વાત કરી. શું બની ગયું? H2O બની ગયું. કોઈ કહેશે કે સાહેબ પહેલાંમાં આ પ્રકારનું લીધેલું ને આમાં આવું છે, તો આપણે એ બીજી એક વાત કરીને આ બનાવી દઈએ કે ભાઈ H2O બની ગયું. આ રીતે શું બની ગયું? H2O. આ બે હાઇડ્રોજનના પરમાણુ છે, આ ઓક્સિજનનો પરમાણુ છે, કોણીય છે પાણીનો અણુ. આ રીતે આ H2O થઈ. શું થઈ ગયું? H2O. તો મિત્રો હાઇડ્રોજનના પરમાણુ બે ભેગા થાય, બે હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈને શું કરે છે? આ હાઇડ્રોજનના પરમાણુ છે. કયા પરમાણુ? હાઇડ્રોજન. આ હાઇડ્રોજન, આ ઓક્સિજનના પરમાણુ છે. આ બંને સંયોજાઈને હાઇડ્રોજન, ઓક્સિજન કરતાં હાઇડ્રોજન ડબલ છે. હાઇડ્રોજન કેટલો છે? બે બોક્સની અંદર લીધેલા છે. 5 5 એટલે 10. ઓક્સિજનના અણુ 5 અણુ છે. કેટલા છે? 5. તો પછી પાણીની બાષ્પ કેટલા બનવાની? 5 બનવાની કે 10 બનવાની? તો તમે કહેશો આ 5 હતા, આ 10 છે, તો પેલા કેટલા બનશે? 10 બનશે. અને માટે H2O આ 10 છે, આ 5 છે, તો આ 10. ઓક્સિજનનો એક પણ અણુ કે પરમાણુ પ્રક્રિયા પામ્યા સિવાય કોઈ રહેતો નથી. આ પ્રકારનું H2 અને O2 સંયોજાઈને પાણીની બાષ્પ બને. મિત્રો આ પાણીની બાષ્પ H2O આ રીતે બને. મેં તમને એક વાત એ પણ કહી છે, ઓક્સિજનનું પરમાણુનું જે કદ છે એના કરતાં હાઇડ્રોજન નાનો છે. હાઇડ્રોજન કેવો છે? એ નાનો છે. ઓક્સિજન કેવો છે? એ મોટો છે. અને માટે હાઇડ્રોજન કરતો ઓક્સિજન મોટો. આ પ્રકારની વસ્તુ વાત કરી. આ દ્રાક્ષ છે, આ જાંબુ છે, એ રીતે પરમાણુ કદની બાબતમાં વાત કરું તો હાઇડ્રોજનનું કદ નાનું છે અને ઓક્સિજનનું કદ મોટું છે. એ રીતે આપણે H2O કોણીય બતાવે છે. તમે જોશો કે આ 200 ml લઈએ, આ 200 તો 200 ml પાણીની બાષ્પ બને છે. આ 200 ml હોય તો 200 ml પાણી બને છે. આ 200 ml લઈએ હાઇડ્રોજન વાયુ, તો ઓક્સિજન વાયુ 100 ml છે. કેટલો લેવાનો? 100. તો તમામે તમામ ઓક્સિજનના પરમાણુ એ પ્રક્રિયા પામીને H2O બનાવે છે. તમે જોશો કે આમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા થયા? અણુ કહેશો તો 5 અણુ છે. કેટલા? H2 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 H2. અણુ કહેશો તો આ 5 અણુ, આવા 5. પણ પરમાણુ કહેશો તો એકની અંદર 2 છે, એટલે 2 પરમાણુ થાય. આવા 10 પરમાણુ, આવા 10 પરમાણુ એટલે 20 પરમાણુ થાય. તો પાણીના અણુની અંદર ભાઈ H2 કેટલા હશે? H2O માં તમે જોશો તો 10 પાણીના અણુ બનશે, જેની અંદર આમાં 10 ને 10 20, તો એ 20 થાય છે. તો 2 4 6 8 10 12 14 2 20 થઈ જાય. આમાં ઓક્સિજનના તમે જોશો તો ઓક્સિજનના કેટલા છે? તો 1 માં 2 છે. તો આ કુલ 5 અણુ ઓક્સિજનના છે. તો ત્યાં 10 પાણીના અણુ બનશે. જેમાં ઓક્સિજન તમે જોશો 1 માં 2 1 માં 2 તો 10 પરમાણુ છે. તો અહીં ઓક્સિજનના પરમાણુ પણ પાણીની અંદર 10 લાવવું પડશે. આ રીતે ઓક્સિજન બધો જ તમામે તમામ ઓક્સિજન સંયોજાઈ અને પાણી બનાવે છે. અહીં પ્રક્રિયા પામ્યા સિવાયનો બિલકુલ કોઈ ઓક્સિજન વાયુ બાકી રહેતો નથી. તો અહીં શું કહે છે? સમાન તાપમાને પ્રમાણે સમાન કરતા વાયુમાં અણુની સંખ્યા એ સમાન માપવી પડે. અહીં તમે 2 બોક્સ અને આ ત્રીજું બોક્સ ભેગું કરો તો આ ત્રીજા ચોથા બોક્સની અંદર
જેટલા આમાં ઓક્સિજન હતા એટલા ઓક્સિજન પાણીની બાષ્પમાં બહાર પડ્યા. આ ત્રણે બોક્સમાં જેટલા હાઇડ્રોજન હતા પરમાણુ એટલા પરમાણુ બહાર પડ્યા. આ અણુ હતા. અણુ હાઇડ્રોજન અણુ કહીએ તો એક થશે. હાઇડ્રોજન પરમાણુ કહેશો તો હાઇડ્રોજનના પરમાણુ બે થશે. ઓક્સિજનનો અણુ કહેશો તો O2 એક O2 થશે. પણ ઓક્સિજન પરમાણુ કહો તો પછી ડબલ થવાનું. તો અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. કોને ભેદ સ્પષ્ટ કર્યો? એવો ગેટ્રોદાતા મિત્રો. તો મિત્રો આ રીતે આપણે 5 એ રાસાયણિક સંયોગીકરણના નિયમો જોયા. મિત્રો પેજ નંબર 16 પર એક 2 માર્ક્સનો એક પ્રશ્ન એ આપણે જોવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 16 ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવો. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવો. ડાલ્ટન્સ એટમિક થિયરી. ડાલ્ટન્સ એટમિક થિયરી. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવો. એના કંઈક મુદ્દા આપણને અહીં આપેલા છે. જ્હોન ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક એણે પરમાણુ વિશેની ઘણી બધી વાતો કરી. એ પરમાણુ વિશેનો એનો મંતવ્ય એને એક બુકની અંદર રજૂ કર્યો. એ બુકનું કંઈક નામ આપ્યું. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિમાં પોતાના વિચારો, પોતાના મંતવ્યો એ આ બુકની અંદર પ્રકાશિત. એને કહ્યું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. એને જે કહ્યું એના માટે તત્વનો જે નાનામાં નાનો જે સૂક્ષ્મ કણ ખરો, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે એને પરમાણુ કહેવાય. શું કહેવાય? પરમાણુ. અને આ તત્વના પરમાણુ અવિભાજ્ય છે. કેવા છે? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે એની અંદર કોઈ ભાગ પડી શકતો હતો નથી. દાખલા તરીકે આ સોડિયમ મીઠાનો ટુકડો છે. આ મીઠાના ટુકડાનો આનો ટુકડો કરો તો આની અંદર NaCl હતા. આની અંદર પણ NaCl છે. એનો નાનામાં નાનો ટુકડો કરો, નાનામાં નાનો કણ લો. એ નાનામાં નાનો કણ ખરો તત્વ એટલે મીઠા જે પદાર્થની વાત. દ્રવ્ય એટલે જે જગ્યા રોકે છે, જે દળ ધરાવે છે, જગ્યા રોકે છે એને દ્રવ્ય કહેવાય. એનો નાનામાં નાનો સૂક્ષ્મ કણ ખરો એને પરમાણુ કહેવાય. અને આ તત્વના બધા જ પરમાણુ અવિભાજ્ય છે. આના નાનામાં નાનો કણ લેશો, નાનામાં નાનો કણ લેશો તો એ કણ પણ અવિભાજ્ય છે. એની અંદર કોઈ ભાગ પડી શકતા હોતા નથી. આવું ડાલ્ટને શરૂઆતમાં કરી. ડાલ્ટને શરૂઆત. બીજી વાત એને શું કે તત્વના પરમાણુનું વજન નિશ્ચિત હોય છે. તત્વના પરમાણુનું વજન નિશ્ચિત હોય છે. હર કોઈ વસ્તુ વજન, દળ, કદ ધરાવે. આપણે કહ્યું કે હાઇડ્રોજનનું પરમાણુનું વજન તમે કહો તો 1 ગ્રામ. ઓક્સિજનનું દાખલા તરીકે પરમાણુનું વજન તો કે 16 ગ્રામ. નાઇટ્રોજનનું વજન તો કે 14 ગ્રામ. આ પરમાણુની વાત છે. દરેકને તત્વના પરમાણુ વજન નિશ્ચિત હોય છે. ક્લોરીનનું વજન દાખલા તરીકે 35.5 વજન. મેગ્નેશિયમનું વજન ધારો કે 24 ગ્રામ છે.
તો તત્વના પરમાણુ વજન કેવું છે? નિશ્ચિત છે. પણ બીજો એક હાઇડ્રોજનનો તેનું વજન કેટલું હોય? એક જ હોય. સરખા તત્વો હોય. બધા જ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણ ધરાવે, એમાં સમાન દળનો પણ સમાવેશ થાય. બરોબર? સમાન સમાવેશ. આ H2 છે તો આ પણ H2 છે. આ 2 ગ્રામ છે તો આ પણ 2 ગ્રામ છે. આની અંદર તમે આમ કરો તો જે વજન 1 ગ્રામ, આનું વજન પણ તમે જોશો તો 1 ગ્રામ આવે. બંને હાઇડ્રોજનના પરમાણુ બંનેનું વજન એક સરખું છે. 1 ગ્રામ તો 1 ગ્રામ. આ બે ભેગા થાય તો 2 ગ્રામ થાય, તો આનું પણ વજન 2 ગ્રામ જેટલું થાય. આ H2 નું વજન જેટલું છે, આ H2 નું વજન જેટલું છે એટલા જ H2 નું વજન એ આનું થતું હોય છે. બંનેનું વજન સરખું થાય. અહીં આમાં હાઇડ્રોજન પરમાણુ 1 ગ્રામ, તો આમાં પણ હાઇડ્રોજન 1 ગ્રામ. આમાંથી તત્વના બધા જ પરમાણુ સમાન ગુણ ધરાવે છે. આની જેટલી સક્રિયતા છે, આ હાઇડ્રોજન પરમાણુની જેટલી સક્રિયતા છે એટલી સક્રિયતા આ બીજા હાઇડ્રોજન પરમાણુ છે. આની જેટલી સાઇઝ છે, આ પરમાણુનું કદ જેવડું છે એવડું કદ આનું છે. બધી જ બાબતમાં એક સરખા પરમાણુઓ બધી જ બાબતમાં એ સરખા હોય. વજનની બાબતમાં, રાસાયણિક સક્રિયતાની બાબતમાં, કદની બાબતમાં, દળની બાબતમાં, બધી જ બાબતમાં એ સરખા. પરંતુ શું છે? જુદા જુદા તત્વના પરમાણુનું દળ કેવું છે? જુદું જુદું. આ ધારો કે હાઇડ્રોજન છે, આ ઓક્સિજન છે. આ હાઇડ્રોજનનું જે વજન છે કેટલું? 1 ગ્રામ. એના કરતાં ઓક્સિજનનું વજન કેટલું છે? 16 ગ્રામ છે. એની સાપેક્ષમાં નાઇટ્રોજનનું વજન કેટલું છે? નાઇટ્રોજનનું વજન 14 ગ્રામ છે. તો દરેક જુદા જુદા તત્વના પરમાણુના દળ કેવા હોય? જુદા જુદા. હાઇડ્રોજન 1 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ, નાઇટ્રોજન 14 ગ્રામ, ક્લોરીન 35.5 ગ્રામ, મેગ્નેશિયમ 24 ગ્રામ. આમાંથી હાઇડ્રોજન 1 ગ્રામ છે, ઓક્સિજન 16 ગ્રામ છે, નાઇટ્રોજન 14 ગ્રામ છે. બધી જ બાબતમાં એ કેવા? એમના ગુણધર્મ કેવા છે? જુદા જુદા છે. પરમાણુ બદલાઈ ગયો તો એના તમામ ગુણધર્મો બદલાઈ જશે. એના તમામ ગુણધર્મો બદલાઈ જાય. ધારો કે તમે વાત કરો અહીં હાઇડ્રોજન તો H2 લખાય છે, ઓક્સિજન O2 લખાય છે, નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ આવું છે. આ એક બંધ બનાવે છે હાઇડ્રોજન, ઓક્સિજન 2 બંધ બનાવે છે, નાઇટ્રોજન 3 બંધ બનાવે છે. બાકી રાસાયણિક સક્રિયતાની બાબતમાં, દળની બાબતમાં એક પરમાણુ કરતા બીજો પરમાણુ બધી જ બાબતમાં કંઈક ના કંઈક બાબતમાં એ જુદા પણ વેરિએશન ધરાવતો હોય એવી વાત અહીં કરેલી છે. તો એ વાત કરી. તો બધી બાબતમાં અણુ બદલાઈ ગયો, પરમાણુ બદલાઈ ગયો, તો બધા ગુણ બદલાઈ ગયા. આના કરતાં આની સક્રિયતા ઓછી, એના કરતાં નાઇટ્રોજનની સક્રિયતા ઓછી. અને એટલા માટે મિત્રો તમને તો ખબર છે, વાતાવરણમાં મુખ્ય 2 વાયુ, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ. નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21% જેટલો છે. તો આ સક્રિયતા પણ બદલાય, સાઇઝ પણ બદલાય, કદ બદલાય, દળ બદલાય, બધી જ બાબતમાં બદલાય. પણ એક પરમાણુ એના જેવા જ પરમાણુ
પરમાણુ સાથે સમાન ગુણ ધરાવતો, આ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એક સરખાપણાનો ગુણ ધરાવતો, પણ આ હાઇડ્રોજન આ નાઇટ્રોજન પરમાણુથી વજનની બાબતમાં, કદની બાબતમાં, સક્રિયતાની બાબતમાં બધી દ્રષ્ટિએ જુદો પડતો. દરેક પરમાણુ વજન નિશ્ચિત હોય કે આ હાઇડ્રોજન 1 ગ્રામ, નાઇટ્રોજન 14 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ આવું થતું હોય. માટે વાત બે કે તેથી વધુ તત્વોના પરમાણુ કોઈ એક નિશ્ચિત પ્રમાણ ગુણોત્તરમાં જોડાય ત્યારે સંયોજન કરે છે. શું બને છે? સંયોજન. દાખલા તરીકે મિત્રો H2O ની વાત કરી. કોની વાત કરી હતી? H2O ની. તો આ H2O છે, જેમાં તમને તો પ્રમાણ હવે મારે તમને કહેવાનું ના, આમ કહીએ H2O તો H2 તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1. 2:1. વજનની સાપેક્ષમાં તમે કહો તો 2:16 1:8 આવું પ્રમાણ છે. પણ સંખ્યાની બાબતમાં કહો તો 2:1 થતું હોય. દાખલા તરીકે ગ્લુકોઝ છે. ગ્લુકોઝ તો ગ્લુકોઝના સંદર્ભમાં તમે જોવા છો તો કેવું થાય એના માટે તો ગ્લુકોઝ H6H12O6 આ ગ્લુકોઝ છે. 3 પરમાણુ અલગ અલગ પ્રમાણમાં જોડાય. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 6:12 આનું પ્રમાણ 1:2:1 આ કોણ છે? ગ્લુકોઝ. અને આથી આ એક સંયોજન એક થાય, એક પદાર્થ. એની સાપેક્ષમાં ખાંડ એટલે સુક્રોઝ, જે પ્રમાણ સુક્રોઝ ખાંડનું સૂત્ર મિત્રો આવડતું છે C12H22O11 કોણ છે? ખાંડ છે. જેની અંદર પ્રમાણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ તો 12:22:11 આવું પ્રમાણ છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જુદી જુદી માત્રાની અંદર જો 1:2:1 હતું તો ગ્લુકોઝ હતો, 12:22 આવું હતું તે કોણ હતો ભાઈ? ખાંડ, સુક્રોઝ થઈ ગયું. આનું દળ 342 થાય, આનું દળ 180 થાય. આ એટલે હર કોઈ પદાર્થનું દળ પણ બદલાય. આ જુદી જુદી માત્રાની અંદર આ ગુણોત્તરના પ્રમાણો એ જોડાઈને અલગ અલગ સંયોજનો બનાવતા. દાખલા તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફર આ 3 છે. હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આ 3 ભેગા થાય તો એમાંથી આવું બને છે H2SO4 અને આ બને છે H2SO3. આ સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા. કેવું પ્રમાણ? હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન 2:1:4. જ્યારે આ હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજનનું પ્રમાણ 2:1:3 નું પ્રમાણ છે. માટે અલગ અલગ પ્રમાણમાં સંયોજાઈને અલગ અલગ સંયોજનો એ બનાવતા. આ સલ્ફ્યુરિક એસિડ, આ સલ્ફ્યુરસ એસિડ બન્યો. આવી વાત પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી થાય પણ સર્જન કે વિનાશ શક્ય નથી. અહીં વાત કે અહીં એમોનિયા બનાવવાની હેબર વિધિ N2 અહીં H2 આ ભેગા થઈ શું બની ગયા? NH3. નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હતો.
હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, એમાંથી આ બંધ તૂટી ગયા, આ બંધ તૂટી ગયા, એમાંથી NH3 બની ગયું. શું બની ગયું? NH3. આ માટે અહીં ફેર ગોઠવણી થઈ. અહીં કોના કોના વચ્ચે બંધ હતો? નાઇટ્રોજન નાઇટ્રોજન. અહીં કોના કોના વચ્ચે બંધ હતો? હાઇડ્રોજન હાઇડ્રોજન. પણ અહીં કોના વચ્ચે બંધ થયો? નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે. માટે ફેર ગોઠવણી થઈ અને આ રીતે થયું. અહીં સર્જન કે વિનાશ શક્ય બન્યો નહીં, પણ માત્ર ફેર ગોઠવણી થઈ. ધારો કે H2 અને O2 ભેગા થયા તો H2O બન્યા. શું બન્યા બે? H2. અહીં તમે જોશો તો આ H2O બન્યો. શું બન્યો? H2. આ કોણ હતો ભાઈ? ઓક્સિજન. O2 હતો. કોણ હતો? O2 હતો. આ H2 હતો, આ O2 હતો, અને એમાંથી ભેગા થઈ અને આ બની ગયું H2O બની ગયું. આમના જે ગુણધર્મો હતા H2 અને O2 ના, એના કરતાં આ નવા કઈ ગુણધર્મો ધરાવતું પાણી થયું. આ હાઇડ્રોજન વિસ્ફોટક છે. આ આગ લાગે તો ભાઈ વધુ ને વધુ આગ લાગે એ માટેનું કામ કર દહન પોષનારો છે, જ્યારે આ આગ ઓલવનાર પાણી થઈ. અને માટે દરેકના ગુણધર્મો એ બદલાતા ફેર ગોઠવણી થઈ. આમાં કોના કોના વચ્ચે બંધ હતો? હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ. આમાં કોના કોના વચ્ચે બંધ હતો? ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ હતો. પણ એમાંથી નવીન પ્રકારનું એક સંયોજન H2O2 કરતો જુદું સંયોજન H2O થઈ. માટે ફેર ગોઠવણી એ શક્ય બની. આ રીતે H2 વચ્ચે સિંગલ બોન્ડ, O2 વચ્ચે ડબલ બોન્ડ, એમાંથી H2O આ પ્રકારનું થયું. અહીં હાઇડ્રોજન વચ્ચે બનશે, અહીં ઓક્સિજન વચ્ચે બનશે, પણ અહીં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બને. માટે આ રીતે ડાલ્ટને 5 એ મહત્વના મુદ્દા પોતાના વિચારો વ્યક્ત કર્યા. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, રાસાયણિક વિજ્ઞાનની એક નવી તત્વ એક શાખાની અંદર પરમાણુ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. એ વિચારો દ્રવ્ય પરમાણુ પોતે અવિભાજ્ય છે. બધા જ પરમાણુ એક સરખા ગુણ ધરાવે, એક જ તત્વના, પણ એક તત્વ બીજા તત્વથી એ જુદાપણું ધરાવે છે. એ દળની બાબતમાં, કદની બાબતમાં, સક્રિયતા, દરેક પરમાણુનું વજન એક નિશ્ચિત હોય છે. બે કે તેથી વધુ તત્વો એકબીજા સાથે જોડાઈ અનેક સંયોજનો બનાવતા, એમાં ગુણોત્તર અને એનું પ્રમાણ અને આ બધા તત્વો જોડાઈ અનેક સંયોજનો બનાવે. અહીં પ્રક્રિયા દરમિયાન શું થાય છે એની વાત કરી. ફેર ગોઠવણી થાય છે. અહીં સર્જન કે વિનાશ શક્ય નથી. આવી વાત ડાલ્ટને એ પોતાના એટમિક થિયરીની અંદર પરમાણુય સિદ્ધાંતના મહત્વના મુદ્દા આપ્યા. ઓકે.